નડિયાદના પારસ સર્કલ ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું। નીટ પરીક્ષા ગેરરીતિ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે। અમૂલ દાણ અને પશુ આહારના ભાવ વધારા સામે વિરોધ કરવામાં આવ્યો છે। પ્રદેશ પ્રમુખ બીમલ શાહ સહિત અગ્રણીઓની પણ હાજરી। પૂર્વ ધારાસભ્ય કનુસિંહ ડાભી અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા। મહિલા કાર્યકરો દ્વારા મોંઘવારીનો ગરબો રમી અનોખો વિરોધ કરવામાં આવ્યો। પારસ સર્કલથી બાબા આંબેડકર સ્ટેચ્યુ સુધી આ રેલી યોજાઈ હતી। આ છે તમારા આજથી દિન પરિસ્થિતિ એવી છે કે ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે, જીવવું એમનું મુશ્કેલ બન્યું છે। પેટ્રોલના ભાવ હોય, રાંધણ ગેસના ભાવ હોય, જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ હોય અને આ ભાવ વધારો એટલો બધો છે કે લોકોની કમરતોડ ભાવ વધારો થઈ રહ્યો છે। નીટની પરીક્ષાનો જે એક્ઝામ છે એના પેપર લીક થઈ રહ્યા છે, અનેક પરીક્ષાઓના પેપર લીક થઈ રહ્યા છે। માતા પિતા પોતાના પેટે પાટા બાંધી અને મોંઘી ફીઓ ભરીને પોતાના બાળકને ઉજ્જવળ ભવિષ્ય થાય એટલા માટે ફીઓ ભરીને મોંઘી સ્કૂલોમાં મૂકે છે અને વિદ્યાર્થીઓ રાત દિવસ ઉજાગરા કરીને વાંચીને મહેનત કરીને પરીક્ષાઓ આપે છે કે કૂદકે ને ભૂસકે આજે મોંઘવારી સતત વધી રહી છે। યુવાઓ બેરોજગારી તેમની છીનવી રહી છે। મહિલાઓ આજે તેમનું ઘર ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે। આજે તમે જોવો છો કે આજે અમે જે પ્રદર્શન કર્યું છે તેમાં ગેસના બોટલો આજે બેનને માથે મૂકી અને આજે મોંઘવારીના સંદર્ભમાં ગરબા પણ બહેનોને ગાવા પડ્યા છે। તો ગાંધી અને સરદારનું આ ગુજરાત છે અને ગાંધીના સરદારને ગુજરાતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખૂબ જ ભૂમાફિયાઓએ પણ બાજા મૂકી છે।